દિવસની શરૂઆત ભરપૂર એનર્જીથી થાય છે, પરંતુ સવારે જાગ્યા પછી 2 કલાકમાં જ અતિશય માથું દુખે છે કે સૂઝ પડતી નથી એવું થાય છે. આજે હું તમને સમજાવીશ એના કારણો. સૌથી મેઇન કારણોમાં છે ચિંતા, ઉપાધિ અને અનિયમિત ઊંઘ. આ સિવાય ઉપાધિ, ઉપવાસ, વાસી ખોરાક, ચીઝ, ચોકલેટ, પનીરનું સેવન, અથાણાવાળી વસ્તુ, યા ભજીયા, ગાંઠિયા, ફાફડા, ખાવાનો સોડા આવતી હોય એવું પ્રોસેસ ફૂડ, ફરસાણ, વધારે પડતી મુસાફરી, ઊંઘ ઓછી, વધુ યા અનિયમિત થવી, વધારે પડતો તાપ લાગવો યા નાના છોકરા જોડે મગજમારી કરવી, વધુ પડતો સ્ક્રીન, મોબાઈલ યા લેપટોપનો યુઝ, આ બધી વસ્તુના કારણે તમને માથાનો દુખાવો થઈ શકે છે. એના ઉપાયો, એમાં સૌથી ફર્સ્ટ છે મગજને રિચાર્જ કરવા માટે એને ઓછામાં ઓછી 8 થી 10 કલાકની ઊંઘની જરૂર છે. બીજું, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પાણી પીવું. ત્રીજું, શરીરને ભૂખ્યું ના રાખવું, સમયસર અને સાત્વિક ભોજન લેવો. ચોથું, દિવસમાં 10 થી 15 મિનિટનો સમય કાઢીને વ્યાયામ અથવા ધ્યાન કરવું, જેનાથી સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ હોર્મોન ઉત્પન્ન થાય છે, જે નેચરલી માથાના દુખાવામાં રાહત આપે છે. ઘરેલું ઉપચારમાં તુલસી અને આદુવાળી ચા એક રામબાણ ઇલાજ છે. તુલસીનો એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ અને આદુ નેચરલ પેઇન કિલર તરીકે કામ કરી મગજનો સોજો ઘટાડે છે અને દુખાવામાં રાહત આપે છે. 10 થી 15 મિનિટ માટે કપાળ અને આંખો પર ઠંડુ કપડું મૂકવાથી રક્તનું પરિભ્રમણ વધે છે અને દુખાવામાં રાહત આપે છે.